નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ફ્રાન્સમાં અપાર ચાહના મેળવીને જર્મની પહોંચ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વિરાટ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવા સાથે મેક ઇન ઇન્ડિયામાં જોડાવા વૈશ્વિક કંપનીઓને આહવાન કરશે શ્રી મોદી. ફ્રાન્સની વિદાય અગાઉ ભારતીય સૈનિકોના યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શ્રી મોદીએ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિને જીવન વૃક્ષ નામે બેનમૂન ચિત્ર આપી પ્રધાનમંત્રીએ સમજાવ્યો જિંદગી અને પ્રકૃતિનો મર્મ. કુદરતનો મિજાજ ભર બપોરે અચાનક બદલાતા અમદાવાદમાં ભારે પવન સાથે ઠેર ઠેર થયો કરાનો વરસાદ. હવામાનમાં ફેરફારનો વારંવાર ભોગ બનતું જાય છે ગુજરાત. મતદાર યાદીમાં વિગત દોષ દૂર કરવા સાથે આધાર કાર્ડની નોંધણી માટેના અભિયાનને મળ્યો ઉમળકાભર્યો પ્રતિસાદ. મતદાર કાર્ડ સાથે આધાર કાર્ડ જોડતા બોગસ મતદારનું દૂષણ દૂર કરશે ચૂંટણી પંચ. ગરીબોને મદદરૂપ બનવા ભાજપના સભ્યો સ્વેચ્છાએ રાંધણ ગેસ સબસિડી જતી કરે તેવો ગુજરાત ભાજપ દ્વારા લેવાયો નિર્ણય. પ્રદેશ કારોબારીમાં આગામી ચૂંટણીઓ માટે સંગઠન માળખું ચુસ્ત બનાવવા થયું મંથન. સુરતમાં કેન્દ્રીય મંત્રી અબ્બાસ નકવીએ કહ્યું રાજકીય જમીન ખોઈ બેઠેલા લોકો જમીન સંપાદન ખરડાનો વિરોધ કરવા નીકળ્યા છે. મોદી સરકારની 10 માસની અનેક યશસ્વી સિદ્ધિના બયાન સાથે મુસ્લિમ બિરાદરોને કરી વક્ફ મિલકતોના રક્ષણ માટે અપીલ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જર્મનીના હેનોવ પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રીની જર્મની યાત્રાનો હેતુ ભારત તથા જર્મની વચ્ચેના આર્થિક તથા ઔદ્યોગિક સહયોગને વધારવાનો છે. પ્રધાનમંત્રી શ્રી મોદી જર્મનીના હેનોવ શહેરમાં વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક ફેર હેનોવ મેસે 2015ને જર્મનીના ચાન્સેલર સાથે સંયુક્તપણે ખુલ્લો મૂકશે. પણ તે અગાઉ ટોચની જર્મન કંપનીઓના વડા સાથે શ્રી મોદીએ બેઠક યોજી હતી. હેનોવ મેસેમાં ભારત સહભાગી દેશ તરીકે ભાગ લઈને પોતાના મેક ઇન ઇન્ડિયાના સંદેશને વિશ્વ સમક્ષ મૂકશે. ભારત સરકાર એન્જિનિયરિંગ એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથે મળીને હેનોવમાં ઇન્ડિયા શોનું આયોજન કરશે, જેમાં ભારતમાંથી 300 કંપનીઓ ભાગ લઈ રહી છે. જર્મનીમાં વસતા 1,10,000 કરતાં વધુ ભારતીયો પ્રધાનમંત્રી મોદીના આગમનથી ખુશખુશાલ છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ પોતાની 3 દેશોની યાત્રા દરમિયાન ફ્રાન્સની યાત્રા પૂર્ણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદની પણ ભરપૂર ભલામણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દેને જીવન વૃક્ષ નામની એક છબી ભેટમાં આપી હતી. આ છબી ભાસ્કર મહાપાત્રા નામના કલાકાર દ્વારા બનાવવામાં આવી છે. આ છબી દ્વારા ભારતમાં પ્રકૃતિ માટેના સામાજિક સન્માનને દર્શાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ ફ્રાન્સના યુદ્ધ મેમોરિયલમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. આ યુદ્ધ મેમોરિયલની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. જર્મનીનું હેનોવ શહેર ઇજનેરી કૌશલ્યનું વૈશ્વિક મથક ગણાય છે અને આ શહેરમાં દર વર્ષે યોજાતો ટ્રેડ ફેર ટેકનોલોજીની દુનિયામાં સૌથી મહત્વની ઘટના હોવાથી ભારત તેમાં ભાગીદાર તરીકે જોડાયું છે. હેનોવમાં ભારતે પોતાની હાજરી પ્રસ્થાપિત કરવા માટે કરેલી જહેમતની વાત પ્રસ્તુત છે. 12 એપ્રિલથી શરૂ થઈ રહેલા હેનોવ ફેર 2015નું કેન્દ્રબિંદુમાં રહેશે મેક ઇન ઇન્ડિયા. જર્મનીની ઔદ્યોગિક પાટનગર તરીકે પ્રસિદ્ધ હેનોવમાં અત્યારથી જ મેક ઇન ઇન્ડિયાનો વિચાર છવાયેલો નજરે ચડી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા આ ટ્રેડ ફેરમાં આવનારા દુનિયાના ટોચના ઉદ્યોગકારો સુધી ભારતની મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓને પહોંચાડાશે. દુનિયાના તમામ દેશો સુધી આ વિચાર પહોંચાડવા માટે ભારત સજ્જ થઈ ગયું છે. પરંતુ આ બધાની વચ્ચે જર્મની વધુ કેન્દ્રમાં રહેશે. વર્ષ 2000થી 2014 સુધીમાં ભારતમાં $250 અબજનું સીધું વિદેશી રોકાણ થયું હતું, જેમાંથી જર્મનીનો હિસ્સો $7.13 અબજનો રહ્યો હતો, જે 3.2% જેટલો રહ્યો હતો.
હેનોમાં યોજાઈ રહેલા ફેરમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઓટોમોબાઈલ ક્ષેત્રના 20%, એન્જિનિયરિંગ ક્ષેત્રના 18%, 12% સેવા ક્ષેત્રના, કેમિકલ્સમાં 9% અને ટ્રેડિંગમાં 6%નો હિસ્સો છે. આ ફેર દ્વારા ભારતમાં રોકાણ માટે જર્મનીને આકર્ષવાનું છે. ભારતને આશા છે કે આ ફેર બાદ જર્મનીનું ભારતમાં સીધું વિદેશી રોકાણ વધી શકે છે. ખાસ કરીને રેલવે, સુરક્ષા અને વીમા ક્ષેત્રમાં જર્મની કંપનીઓ વધુ રોકાણ કરે. તાજેતરમાં જ મોદી સરકારે તમામ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને વધુ પ્રાધાન્ય આપ્યું છે અને નિયમો હળવા કર્યા છે. તારીખ 13થી 17 એપ્રિલ સુધી ચાલનારા આ ફેરમાં ભારતમાંથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પંજાબની કંપનીઓ ભાગ લઈ રહી છે અને જર્મની કંપનીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાશે અને ભારતમાં રોકાણ માટે રહેલી તકોથી માહિતગાર કરશે. અફેર દરમિયાન ઓટોમેશન, સુરક્ષા, સ્માર્ટ સિટી, ઉર્જા જેવા ક્ષેત્રમાં સમજૂતીના કરાર થવાની પણ સંભાવના છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં ભર બપોરે અચાનક કુદરતનો મિજાજ બદલાતા ભારે પવન સાથે ઠેર ઠેર કરાનો વરસાદ શરૂ થતાં લોકોમાં અચરજ સાથે ગભરાટ ફેલાયો હતો. વાસણા, પાલડી અને આંબાવાડીમાં બરફના ટુકડા પડવાને લીધે અનેક મકાનોની બારી તથા ખુલ્લામાં પડેલી મોટરકારના કાચ તૂટી ગયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે અનેક ઝાડ ઉપરથી પાંદડા ડાળખા તૂટીને ઉડી જતા વૃક્ષ બૂઠા ભાસતા હતા. અપર એર સાયક્લોનિક ઇફેક્ટને લીધે કમોસમી વરસાદનો ગુજરાત અવારનવાર ભોગ બનવા લાગ્યું છે. ગરમીમાં ઘટાડો થવા સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતા હજુ પણ છે, તો બીજી બાજુ ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતું કરી ચૂક્યું છે. વડોદરા નજીક પાદરામાં પણ કરાનો વરસાદ નોંધાયો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા અને અધિકૃતતા ઝુંબેશ હેઠળ સમગ્ર રાજ્યમાં આજે તમામ મતદાન મથકોએ સવારથી મતદાર કાર્ડમાં સુધારા તથા આધાર કાર્ડ જોડવા માટે મતદારોની કતારો લાગી હતી. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મતદારો મતદાર યાદીમાં પોતાના નામ, જોડણી, સરનામામાં ભૂલ હોય તથા ફોટો અથવા જાતિ ખોટી હોય તો આ તમામ ભૂલો સુધારવા કાર્યવાહી કરી હતી. તારીખ 1/1/2015ના દિવસે 18 વર્ષ પૂર્ણ કરતા યુવા મતદાર બનવા ઉત્સુક જણાતા હતા. આ ઉપરાંત મતદાર પોતાના નામની સાથે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તથા આધાર કાર્ડ નંબર વગેરે નોંધાવતા જોવાયા હતા. અનેક જગ્યાએ પુરાવા તરીકે ખપમાં આવતા મતદાર ઓળખપત્રમાં વિગત દોષ દૂર કરવા માટેની ઝુંબેશની મતદારોએ પ્રશંસા કરી હતી. જે રિસીપ આપે ત્યાં અહીંયા આપવાની, પછી અહીંયાથી ચૂંટણી કાર્ડ કઢાવવાનું છે. ગઈકાલે મને SMS મળ્યો હતો કે સરકારે આપણા એરિયામાં જ્યાં ચૂંટણી જે બૂથ છે એ જગ્યાએ આપણા ચૂંટણી કાર્ડની અંદર કોઈ પણ નામમાં કે સ્પેલિંગમાં ફેરફાર કરવો હોય, સરનામામાં ફેરફાર કરવા હોય તો એ માટેની વ્યવસ્થા આજે 12 તારીખે કરવામાં આવી છે. સવારે 10:30 થી 5:30 સુધીમાં આજના ગવર્મેન્ટે જે સરસ કામ કર્યું છે તેનાથી અમને ઘણો લાભ મળ્યો છે. અમારે કલેક્ટર ઓફિસના જવું પડે, શોર્ટ ટાઈમમાં કામ પતી ગયું છે. તમામ નાગરિકોએ લાભ લેવો જરૂરી છે. આજે મેં પોતે જે કે સુધારા વધારા માટે જાહેરાત કરી એના અનુસાર જન્મ તારીખ છે, આધાર કાર્ડ છે, આ બધા પુરાવાના ભાગરૂપે એક જ પુરાવામાં એડ થઈ જાય એવી સુવિધા સાથે મેં અહીંયા આગળ રજૂઆત કરેલી છે. ગાંધીનગર નજીક કોબામાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશ સહિત ટોચના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સપ્ટેમ્બરથી ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ શરૂ થઈ હોવાથી પ્રદેશ માળખું ચુસ્ત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ RC ફળદુના માર્ગદર્શનમાં ચર્ચા વિચારણા થઈ હતી. આજે લેવાયેલા મહત્વના નિર્ણયોમાં આનંદીબેન સરકાર અને મોદી સરકારને 1 વર્ષ પૂરું થાય તેની ભવ્ય ઉજવણી તથા ભાજપનો પ્રત્યેક કાર્યકર સ્વેચ્છાએ રાંધણ ગેસ સબસિડી જતી કરે તેવો સંકલ્પ લેવડાવવાની વાત સામેલ છે. તો અત્યાર સુધીમાં દેશભરમાંથી 3.5 લાખ લોકોએ ગેસની સબસિડી છોડી દીધી. આજે અમે એક પ્રસ્તાવ પારિત કર્યો છે કે આપણે તો છોડીએ જ, પણ આપણા સગા સંબંધીઓને પણ એ સબસિડી છોડે, જેથી કરીને જે રકમ ભેગી થાય એ રકમ માટેનું અલગ એકાઉન્ટ રાખવાના છે નરેન્દ્રભાઈ, અને એ જે એકાઉન્ટમાં સબસિડી છોડી હશે એનો ઉપયોગ ગરીબ વ્યક્તિને ગેસ સિલિન્ડર, ગેસની સગડી વગેરે આપવા માટે એનો ઉપયોગ થવાનો છે. जनसंपर्क महाअभियान का प्रारंभ हो सके इसलिए वर्ष साफ लगाने का यहाँ पर निश्चय किया गया है. अप्रैल माह में 20 तारीख से पहले आज भी तिथि की का अनाउंसमेंट हो जाएगा.
जिसमें जनसंपर्क महाअभियान जो सदस्य बने हैं उनकी सूची का सत्यापन, घर घर परिचय पत्रों को पहुंचाना और मई और जून में जनसंपर्क महाअभियान और जुलाई, अगस्त और सितंबर में प्रशिक्षण शिविरों का आयोजन, ये सदस्यता पर्व जो हमने 2015 को मनाया है उसकी श्रृंखला में आज तमाम जो वक्ताओं ने अपने चिंतन मनन हुआ है, पदाधिकारियों ने अपने विचार रखे हैं, उन्हीं में हम कैसे और अधिक सफलता प्राप्त कर सकें, इसके लिए बैठकर अभी आगे भी हमारी बैठक चलेगी और अलग अलग लोगों को जनसंपर्क महाअभियान में कैसे लगाया जाए, जोन वाइज कार्यकर्ताओं को लगाने का कार्य हम लोग कर रहे हैं। સુરત ખાતે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા સેમિનાર યોજાઈ ગયો, જેમાં વક્ફની મિલકતોની જાળવણી, રક્ષણ તથા સુધારણાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના અતિથિપદે યોજાયેલા સેમિનારમાં વક્ફની મિલકતો ઉપર ગેરકાયદેસર કબજો થવાની ઘટના ઉપર ચિંતા વ્યક્ત કરવા સાથે ઉપાય વિચારવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સેમિનારના ઉદ્દેશ વિશે બોલવા ઉપરાંત મોદી સરકારની 10 મહિનાની સિદ્ધિઓ જણાવી હતી. જમીન સંપાદન ખરડો પસાર થતો અટકાવવા ખેલાઈ રહેલા રાજકારણથી માંડી જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે સરકાર રચવાના નિર્ણયો પર શ્રી નકવીએ પક્ષનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. किसानों के हित में है, देश की तरक्की के हित में है। भूमि अधिग्रहण का विरोध कौन कर रहा है? जिनकी सियासी जमीन खिसक चुकी है, और जिनकी सियासी जमीन खिसक चुकी है वो किसानों की जमीन पर खड़े होकर के अपनी जमीन को उपजाऊ बनाने की कोशिश कर रहे हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત ઝુંબેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ સંસ્થા જોડાઈ છે. આ સંપ્રદાયના સંત તથા સત્સંગી સમુદાય અમદાવાદમાં 45 વિસ્તારોની સફાઈ હાથ ધરી હતી. આ સંપ્રદાયના સર્વોચ્ચ ગ્રંથ શિક્ષાપત્રીમાં પણ જાહેર સ્થળોએ સ્વચ્છતાનું પાલન કરવાની શીખ આપેલી છે. ગુજરાતભરમાં હાથ ધરાનાર સફાઈ ઝુંબેશની રૂપરેખા આપતા સ્વામી બ્રહ્મપ્રકાશ દાસે જણાવ્યું હતું કે 16,000 જેટલા હરિભક્તો સાથે મળીને ગુજરાતના 3500 નાના મોટા ગામના 300 જેટલા જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવાના છે. સત્સંગીઓ પણ શ્રી મોદીના સ્વચ્છાગ્રહથી ખાસા પ્રભાવિત બની બાગ બગીચાની સફાઈમાં હોશભેર જોડાયા હોવાનું જણાતું હતું. 2500 જેટલા સ્વયંસેવકો આમાં જોડાવાના છે અને આ સ્થળોની અંદર સ્વચ્છતા કરી એક જાહેર જાગૃતિ લાવી વ્યક્તિગત જીવનમાં પણ પોતાના પાડોશીઓને ત્યાં પણ સોસાયટીમાં અને જાહેર સ્થાનો પણ લોકોની એક જવાબદારી અને ફરજ બને એનું મૂળ આ હેતુ છે. ગાંધીનગર ખાતે કેન્દ્રના આદિવાસી વિકાસ મંત્રાલયના સચિવ ડોક્ટર ઋષિકેશ પાંડાની હાજરીમાં સિકલ સેલ એનિમિયા બીમારીનો ફેલાવો રોકવા માટેનું ચિંતન કરતો સેમિનાર યોજાઈ ગયો. ગુજરાતમાં આદિવાસીઓમાં જોવા મળતી આ બીમારીના દર્દીઓ શોધી તેમના લગ્ન જીવનમાં કાળજી લેવાની શીખ આરોગ્ય ખાતા તરફથી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ડોક્ટર પાંડાએ સિકલ સેલ એનિમિયા સામે આદિવાસીઓને રક્ષણ આપવા માટે ગુજરાતમાં થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી. 100% कार्ड दिया जाए, काउंसलिंग किया जाए, उसको ग्राम सभा में जाएं और स्कूल एजुकेशन और हेल्थ डिपार्टमेंट सबको मिला के काम करें ताकि नेक्स्ट जनरेशन में कम से कम ये डिजीज़ घटता जाएगा, कम होता जाएगा. नहीं तो ये डिजीज़ जिस लेवल पे कुछ ट्राइब्स में है, कुछ एरियाज़ में है, लगता है कि कुछ जनजाति की लोक संख्या तो कम हो जाएगा. ये किसी से शादी करने से भी उसको जिसको शादी करेंगे उसको भी कोई बीमारी नहीं होगा. ये सिर्फ नेक्स्ट जनरेशन के बच्चे जो होंगे उनको प्रिवेंट करने के लिए ये है. ગીર અભયારણ્યમાં વનરાજની વસ્તી ગણતરી માટે જંગલ ખાતું તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ગીરનું જંગલ છોડી સિંહ એક બાજુ કોડીનારના દરિયાકાંઠે તો બીજી બાજુ ગોંડલના પાદર સુધી દેખાવા लाग्યા હોવાથી જંગલ ખાતાને સિંહની વસ્તી 500ને આંબી જવાની આશા છે. કારણ કે જંગલમાં સંકળાશ લાગે તો જ સિંહ નવા વિસ્તાર શોધે છે. એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એટલે ગીર અભયારણ્ય. વન વિભાગ દ્વારા વનરાજોની ગણતરીનું મહાઅભિયાન 1 મેથી 5 મે સુધી હાથ ધરાશે. અંદાજે 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં યોજાનારા આ અભિયાનમાં 9 વિભાગના 45 જેટલા મહિલા કર્મચારીઓ સહિત 2,200 જેટલા સરકારી કર્મચારીઓ જોડાશે. 8 રિજિયન, 30 ઝોન અને 106 सब जोन में कामगिरी थशे. जहाँ भी विस्तार में एनिमल है एसेटिक लायन
उस विस्तार में जा करके हम एनिमल्स की डायरेक्ट साइटिंग करते हैं और वहाँ पर उसका जीपीएस लोकेशंस नोट करते हैं। साथ ही साथ में उस सारे एनिमल्स का जो इतना तक संभव हो सके उनके जो यूनिक आईडी मार्क्स हम लोग नोट करने की कोशिश करते हैं। लाइक चेहरे पे निशान कैसा है, शरीर पे कहीं निशान दिख रहा है, या उनके पूंछ में गुच्छे बाल कैसे हैं। સિંહોની ગણતરી માટે વન વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે. સાથોસાથ વનરાજોનો વસવાટ પણ વિસ્તર્યો છે. આ માટે તેમના નવા વસવાટના સ્થળોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. વર્ષ 2010માં સિંહોની ગણતરી થઈ હતી, જેમાં 411 સિંહો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ વર્ષે સિંહોની સંખ્યા 500ને પાર થઈ જાય તેવી આશા સેવવામાં આવી રહી છે. इस बार हमारी आशा है कि संख्या बढ़नी चाहिए और कितनी बढ़ेगी ये हम लोग सेंसस से कह सकते हैं। बट ऑफ कोर्स जिस प्रकार से हमारी जो सर्वाइबिलिटी बढ़ी है, बच्चों की जो बचने की जो संख्या है वो बढ़ी है, टकावारी बढ़ी है, और जो जिस प्रकार से रेस्क्यू ऑपरेशन सार संभाल बढ़ी है, और जो फैसिलिटी जो बढ़ी है सिंह के कंजर्वेशन के लिए, संवर्धन के लिए, ये हम जरूर कह सकते हैं कि शेरों की संख्या बढ़ी है. ગુજરાતના સ્વતંત્ર રાજ્ય બાદ દર 5 વર્ષે ગણતરી થાય છે, જે અંતર્ગત વર્ષ 1963 થી અત્યાર સુધીમાં 10 વખત સિંહોની વસ્તી ગણતરી થઈ છે, જેમાં વર્ષ 1963માં 250, 1968માં ઘટીને 177, 1974માં 180, 1979માં 205, 1985માં 239, 1990માં 284, 1995માં 304 અને વર્ષ 2000માં 327, વર્ષ 2005માં 359 અને છેલ્લે વર્ષ 2010માં વધીને સિંહોની સંખ્યા 411 પર પહોંચી છે. 1 મેથી 5મી મે સુધી થનારી આ ગણતરીને કારણે 2 મેથી 5 મે દરમિયાન સાસણગીરમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. દૂરદર્શન સમાચાર, ગીર સોમનાથ. વડોદરા નજીક સિકંદરપુરાના ફાર્મમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાકાંડના સૂત્રધાર ગિરીશ ઉર્ફે ટોમી પટેલ અને કિરણ માલાને વડોદરા પોલીસે રાજસ્થાનની એક હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. ઈડીએ વડોદરા પોલીસને સોંપેલા 108 મોબાઈલ ફોનના 39 સિમ કાર્ડ બોગસ દસ્તાવેજોના આધારે મેળવનાર સટ્ટાકાંડના સૂત્રધારો ઈડીના કેસ માટે વકીલને મળવા દિલ્હી જવાના હોવાની બાતમીના આધારે વડોદરા પોલીસે તેમનો પીછો કરી તેમને ઝડપી પાડ્યા હતા. ગઈ રાત્રે બંનેને વડોદરા લવાયા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ કાંડમાં અગાઉ 15 આરોપીઓની ધરપકડ થઈ હતી, પણ તેઓ જામીન પર છૂટી ગયા હતા. કેસની ગંભીરતા જોતા ગુજરાતના ડીજીપીએ 5 પોલીસ કર્મીઓ સામે કડક પગલાં પણ ભર્યા હતા. સમગ્ર કાર્યવાહી અંગે વડોદરા ઉત્તરના ડીસીપી લીના પાટીલે વધુ માહિતી આપી હતી. આ બંને આરોપીઓ ટોમી ઉર્ફે ગિરીશ પટેલ અને કિરણ માલા, આ બંનેને આજ રોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ લોકોને સટ્ટાકાંડના જે જુગારધારાના કેસ અંતર્ગત એમને બેલેબલ ઓફેન્સ હોવાથી એમને જામીન મળી ચૂક્યા હતા, પરંતુ અમે ત્યારબાદ ખોટા સિમ કાર્ડ બનાવવા અને બીજાના દસ્તાવેજોનો એમની જાણ બહાર ઉપયોગ કરીને એના નામના ખોટા સિમ કાર્ડ બનાવવા બાબતનો જે ગુનો રજીસ્ટર કર્યો હતો, ફોર્જરી અને ચીટિંગનો, એના અંતર્ગત આજ રોજ અટક કરવામાં આવ્યા છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે સાદી ટિકિટના ધસારાને પહોંચી વળવા માટે એક ખાસ પ્રકારની વિન્ડો શરૂ કરવામાં આવી છે અને તેનું નામ જલ્દી ટિકિટ વિન્ડો રખાયું છે. આ ખાસ ટિકિટ વિન્ડોમાં ફક્ત ગણતરીના મુખ્ય સ્ટેશનોની જ ટિકિટ મળી શકશે. સૂચક નામ પ્રમાણે જલ્દી વિન્ડો વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશને ખોલાઈ છે. ટ્રેન આવવાની છેલ્લી ઘડીએ થતી ગીર્દી આ વિન્ડોથી નિવારી શકાશે અને મુસાફરોને મોટી રાહત થશે. ખોટી ઉચાટ ભરી દોડાદોડી અટકશે. આ નવતર આયોજન અંગે વડોદરાના ડિવિઝનલ કોમર્શિયલ રેલવે મેનેજર પ્રદીપ બેનર્જીએ વધુ માહિતી આપી હતી. નવી સિસ્ટમ જે ચાલુ કરી છે તે ખૂબ જ સારી છે અને આ નવી વિન્ડોના લીધે બહુ વેઇટિંગ કરવું પડતું નથી અને અમે હમણાં લીધી ટિકિટ તો ત્રણ મિનિટમાં મળી ગઈ ફટાફટ. जो अनरिजर्व टिकट जो पॉपुलर सीरीज़ है, जो सबसे ज़्यादा बिकती हैं, शॉर्ट डिस्टेंस वाली, जो लोग एंड में आते हैं, लास्ट मोमेंट में आते हैं, टिकट मांगते हैं, क्यू में लंबी क्यू लगी रहती है, उसको तुरंत देने के लिए हमने 5 सीरीज़ का इन 5 स्टेशनों में बड़ौदा, आनंद, नडियाड, अंकलेश्वर, भरूच में हमने उसको असेसमेंट किया है कि ये 5 कौन सी सीरीज़ हैं जो सबसे ज़्यादा बिकती हैं. उन सीरीज़ को हम पहले से प्रिंट करके एडवांस में, जब हमारा बुकिंग लग फ्री बैठा रहता है, उसको हम प्रिंटर से प्रिंट करके एक विंडो हमने नॉमिनेट करी हुई है, उस पर हम रख देते हैं 5 सीरीज़.
આજે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે નિમિત્તે પાર્કિન્સન્સ ડિસીઝ સોસાયટી ગુજરાત દ્વારા અમદાવાદમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રોગ અંગે જાગૃતિ આવે અને તેનો યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવામાં મદદરૂપ થાય તેવી ખાસ માર્ગદર્શક ડીવીડીનું વિમોચન કરાયું હતું. લોકબોલીમાં કંપવા તરીકે ઓળખાતા રોગને લીધે માનવ શરીર સતત ધ્રુજતું રહે છે. આ પ્રસંગે શિવાનંદ આશ્રમના અધ્યાત્માનંદજી ઉપરાંત પાર્કિન્સન્સ ડિસીઝ સોસાયટીના હોદ્દેદારો અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અંગે સોસાયટીના પ્રમુખ ડોક્ટર નીતાબેન ગોસ્વામીએ વધુ માહિતી આપી હતી. ખાસ તો આ સોસાયટીનો ઉદ્દેશ યોગ, પ્રાણાયામ, ધ્યાન, આયુર્વેદિક, ફિઝિયોથેરાપી તથા ઓલ્ટરનેટિવ થેરાપીથી ફાયદો થાય દર્દીઓને, એ માટે કાર્યરત છે આ સોસાયટી. દર રવિવારે યોગ, પ્રાણાયામ અને ધ્યાનના ફ્રી ક્લાસીસ પણ અમે ચલાવીએ છીએ અને આ ઉપરાંત આયુર્વેદિક, પંચકર્મ થેરાપીના પણ ઘણા બધા અમે દર્દીઓને એના દ્વારા પણ અમે ચિકિત્સા આપેલી છે. વડોદરાના મહાપુરા ખાતે બાઇકના રોમાંચક કરતબ બતાવતી મોટોક્રોસ 2015 રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધારે બાઇકર્સે વિવિધ 8 શ્રેણીની રેસમાં ભાગ લઈને દિલધડક કરતબનું પ્રદર્શન કર્યું હતું. આ રેસમાં મહિલા અને પુરુષો માટે જુદી જુદી કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 વર્ષ બાદ યોજાયેલી આ મોટોક્રોસ રેસમાં 250 સીસીથી માંડી 500 સીસીના બાઇકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાઇક રેસની સ્પર્ધામાં આમિર મુલતાનીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેસ નિહાળવા મોટી જનમેદની હાજર રહી હતી. मैंने करीबन 1 महीना प्रैक्टिस की और मेरा अभी जो जिसमें फर्स्ट आया वो 9वीं क्लास था. इसमें लगभग 40 से 50 पार्टिसिपेंट है और 8 कैटेगरी रखी हुई है, जिसमें एक लेडीज़ क्लास भी है, जूनियर बॉयज़ का भी है और फॉरेन बाइक्स का जो डेमोस्ट्रेशन क्लास है वो भी है. ભારતીય ક્રિકેટ ચાહકોને આંચકો આપનારી બાબત સામે આવી છે. ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આઈસીસીએ જાહેર કરેલા રેન્કિંગમાં ભારત 7મા સ્થાને ધકેલાઈ ગયું છે. કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રદર્શન કથળ્યું છે. આઈસીસીએ જાહેર કરેલા રેન્કિંગ પ્રમાણે 93 પોઈન્ટ સાથે ભારત 7મા સ્થાને, જ્યારે 119 અંક સાથે વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયા દ્વિતીય સ્થાને છે, જ્યારે 124 અંક સાથે દક્ષિણ આફ્રિકા ટોચ ઉપર છે. ભારતનું ફક્ત રેન્કિંગ જ નીચું નથી ગયું, પરંતુ ભારતના બોલર તથા બેટ્સમેન પણ ટોચના 10 ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં કુમાર સંગાકારા ટોચના બેટ્સમેન તરીકે તથા બોલિંગમાં દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન શીર્ષ સ્થાને છે. આ યાદીમાં ભારતને આશ્વાસન માત્ર આર અશ્વિનના નામથી મળ્યું છે. આર અશ્વિન ઓલરાઉન્ડરના રેન્કિંગમાં 3જું સ્થાન પામ્યો છે. અમદાવાદમાં રમાયેલી ગુજરાત આઈટીએફ પ્રો 2015 વુમન્સ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં ભારતની પહેલા ક્રમની ખેલાડી અંકિતા રૈના રસાકસી ભરેલા મુકાબલામાં લાટિવિયાની સેવાસ્તોવા એનેસ્થિસિયા સામે હારી ગઈ હતી. અગાઉ વરસાદના કારણે મેચ 45 મિનિટ ખોરવાઈ હતી. પહેલો સેટ 6-4થી જીત્યા બાદ સેવાસ્તોવાને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. અંકિતાએ જોરદાર લડત આપી પણ લય જાળવી ન શકતા અને તેણે મેચ ગુમાવી હતી. I have been wishing this since past I don't know how many years, and finally it came true. I would like to thank the tournament sponsors and Sports Authority of Gujarat for organizing this international event and also for supporting me. Also Chintan sir and Bharat sir and also the tournament director and the supervisor Sheetal ma'am and all the people who have put up such a great work to make this tournament successful. મલેશિયામાં રમાઈ રહેલ અઝલાન શાહ હોકી કપમાં ભારતે દક્ષિણ કોરિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-1થી હરાવીને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરી લીધો છે. નિર્ધારિત સમયમાં બંને ટીમે 2-2 ગોલ કર્યા હતા. મેચના વિજેતાનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા થયો હતો. ભારતના ગોલકીપર શ્રીજેશે શાનદાર પ્રદર્શન કરતા ભારતને વિજય બનાવ્યું હતું. ઉપરાંત ખેલાડી નિકિન થિમૈયાએ મેચની 10મી મિનિટે ગોલ કરીને જીત માટે ભારતનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. અત્યારે ઉલ્લેખનીય છે કે અઝલાન શાહ કપ ભારત અગાઉ 5 વાર જીતી ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા 40,000 જેટલા સોઇલ હેલ્થ કાર્ડને કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોને ફાયદો થયો છે.
જમીન ચકાસણી થયા બાદ ખેડૂતોએ ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર વાવેતર કરતા પાકમાં વૃદ્ધિ થઈ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જમીનની ગુણવત્તા અને તેમાં રહેલા તત્વોની જાણકારી આપતા આ હેલ્થ કાર્ડને કારણે ખેડૂતોને પાક લેવાની માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. સોઇલ હેલ્થ કાર્ડ પ્રોગ્રામ અંતર્ગત બીજા તબક્કામાં નર્મદા જિલ્લામાં 46,000 ખેડૂતોને સોઇલ કાર્ડ આપવાના થતા હતા. અત્યાર સુધી 3 વર્ષના તબક્કામાં આશરે 40,000 ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ નર્મદા જિલ્લામાં વિતરણ કરી દીધા છે અને 6,000 જે બાકી છે એમાં ચાલુ વર્ષે કૃષિ મહોત્સવ દરમિયાન એ નમૂના કલેક્ટ કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં ખાસ કરીને શેરડી વધુ પ્રમાણમાં થાય છે, ત્યારે આ સોઇલ હેલ્થ કાર્ડનો સૌથી મોટો ફાયદો શેરડી પકવતા ખેડૂતોને થયો હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. જમીનની અંદર કયા કયા તત્વો રહેલા છે અને કયા તત્વોની ખામી છે એ બાબતનું સંપૂર્ણ વિગત માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે કે ખરેખર આ કેન્દ્ર સરકારની જે યોજના છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. ખેડૂતોએ પણ સોઇલ હેલ્થ કાર્ડને કારણે ઘણો ફાયદો થયો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જમીનમાં રહેલા નાઇટ્રોજન, હાઇડ્રોજન, ફોસ્ફરસ જેવા તત્વોની જાણકારી મળી રહે છે. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે જે સોઇલ લેબનું પૃથ્થકરણ કરવામાં આવે છે એનું પૃથ્થકરણ પહેલાં કરાવું છું અને ત્યાર પછી જ હું કોઈ પણ પાક મૂકું છું. એને કાર્ડ લીધા પછી મને આપણા જમીનની અંદર જે ઉણપ તત્વો છે જેવા કે પોટાશ અમારી જમીનમાં વધારે પડતું છે, એની જગ્યાએ મને કેલ્શિયમ અને બોરાન વાપરવાનો ઉપયોગ સલાહ માર્ગદર્શન મળેલું છે અને જે વાપરવાથી મારું ઉત્પાદન સારું એવું મળેલું છે. અને આ મારી દરેક ખેતરની જમીનનો અહીંયા પૃથ્થકરણ કરાવી અને એની ઉણપ પ્રમાણેનું ખાતરનો ઉપયોગ કરી અને એથી ઉપયોગથી મને બહુ મોટો ફાયદો છે. અને અત્યારે શેરડી મારી એવી કોઈ વર્ષ થઈ નથી, એવી શેરડીઓ થઈને સારું ઉત્પાદન મળે છે. ખેડૂતોને વધુને વધુ ફાયદો થાય અને તેમનું ઉત્પાદન વધે તે માટે સોઇલ હેલ્થ કાર્ડ સફળ સાબિત થઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કચ્છની અભણ બહેનોનું ભરત ગૂંથણનું કામ જે રીતે વિશ્વમાં મશહૂર છે, તેવી રીતે પંજાબની મહિલાઓ ફૂલકારી તરીકે ઓળખાતી સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી રહી છે. પંજાબની કળા ઝલક રજૂ કરવા માટે રાજધાની દિલ્હીમાં ચાલતા અનોખા મેળામાં ચાલો લટાર મારીએ. ઘઉંનો કોઠાર પંજાબ જે તેની કલા કારીગરી માટે પણ એટલો જ પ્રખ્યાત છે. પંજાબની ભાતીગળ કલાને પ્રદર્શિત કરવામાં આવી રહી છે દિલ્હીના ઇન્ડિયા હેરિટેજ સેન્ટરમાં આયોજિત ફૂલકારી મેળામાં. પંજાબની 2 લાખથી પણ વધુ મહિલાઓ ફૂલકારી કળા સાથે જોડાયેલી છે, પરંતુ કમનસીબીની વાત તો એ છે કે તેમની કમાણી એટલી બધી થતી ન હતી. સરકારે આ કલાને પ્રોત્સાહિત કરવાનું બીડું ઝડપ્યું છે સહકારી સંસ્થાઓના સહયોગથી અને હવે આ કલાના પ્રોત્સાહન માટેના પ્રયાસો થઈ રહ્યા છે. खूब अच्छा रेवेन्यू भी है, बट हमें एक कंडीशन उनको लगाई है, अभी जो पुराना स्किल है उसको और सुपीरियर कैसे किया जाए. जैसे आपने बोला भी टेक्सटाइल को कैसे बढ़ाया जाए और स्किल इंडिया, आई रियली एप्रिशिएट दैट वर्ड. સો સેમી સ્કિલ લેડીઝ को हम स्किल बना रहे हैं. દુપટ્ટાથી બહાર આવીને હવે ફૂલકારી કલા અલગ અલગ સ્વરૂપે જોવા મળી રહી છે, ત્યારે યુવાનો અને ઉદ્યોગકારોમાં પણ ફૂલકારી કલા પ્રત્યે રુચિ જાગી છે. यंगस्टर पूरी तरह रज के वर्ड होता है पंजाबी में, कंफ्यूज हैं बिकॉज एकदम यकायक इतने ब्रांड्स आ गए हैं, इतने प्रोडक्ट्स आ गए हैं, इतने रंग आ गए हैं. सो खूब दुनिया घूम रहे हैं नेट के थ्रू, उन्होंने काफ़ी ब्रांड्स भी देख लिए. बट અને હવે હવામાન સમાચાર.
તો આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.